નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યું વર્ષ 2025-26 માટેનું આર્થિક સર્વેક્ષણ. જીડીપી વૃદ્ધિ દર 7.4% રહેવાનું અનુમાન. તો ગૃહની કાર્યવાહી 1 ફેબ્રુઆરી સવારે 11 કલાક સુધી કરવામાં આવી સ્થગિત. બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ પત્રકારો સાથે કરી વાત. કહ્યું, નિર્મલા સીતારમણ પ્રથમ નાણાકીય મંત્રી જે 9મી વાર બજેટ કરશે રજૂ. સાથે જ દેશના ઉદ્યોગકારો અને ઉત્પાદકોને EU સાથે થયેલ ડીલનો ફાયદો લેવા જણાવ્યું. કહ્યું, 27 દેશો સાથે થયેલ સમજૂતી દેશને આપશે નવી ગતિ. મહારાષ્ટ્રમાં શોકની લાગણી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય નેતાઓએ અર્પી પુષ્પાંજલિ. બીટિંગ ધ રિટ્રીટ સેરેમની સાથે પ્રજાસત્તાક પર્વનું આજે સમાપન. નેવી, આર્મી, વાયુસેના સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બેન્ડ આપશે મનમોહક પ્રસ્તુતિ. વીણા, તબલા, શંખ સહિતના પરંપરાગત વાદ્યો વિજય ચોકને ફેરવશે સિમ્ફનીમાં. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતના ટેબ્લોએ ફરી મારી બાજી. પોપ્યુલર ચોઇસમાં રાજ્યના ટેબ્લોનું પ્રથમ સ્થાન. વંદે માતરમની 150 વર્ષની ઉજવણી નિમિત્તે બનાવવામાં આવેલ ટેબ્લોએ મારી બાજી. ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ટેબ્લોની પસંદગી. ગીરના જંગલના વનકર્મીઓને મુખ્યમંત્રી આપી ભેટ. વનકર્મીઓ માટે 183 વાહનોએ કરાવ્યું ફ્લેગ ઓફ. 174 ફિલ્ડ બાઇક, 6 બોલેરો કેમ્પર અને 3 મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ્સ પેટ્રોલિંગ, પ્રોડક્શન અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપલબ્ધ. રાજ્યમાં જામ્યો ઠંડીનો માહોલ. 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. શિયાળુ પવનોને કારણે ઠંડીની અસર વધી. રાજ્યના 5 શહેરોનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ. તો ઉત્તર ભારતના કેટલાક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ માટે હવામાન વિભાગની ચેતવણી. કોલંબિયામાં લેન્ડિંગ પહેલા પ્લેન ક્રેશની દુર્ઘટના. સાંસદ અને 2 ક્રૂ મેમ્બર સહિત 15 લોકોના મૃત્યુ. ટેક ઓફ બાદ ટ્રાફિક કંટ્રોલ સાથે વિમાનનો તૂટ્યો સંપર્ક. હવાઈદળ અને સ્થાનિક અધિકારીઓએ શરૂ કરી તપાસ. સોના ચાંદીમાં આગ ઝરતી તેજી યથાવત. ચાંદી 24,000 ઉછળીને 4,09,800ના સર્વોચ્ચ શિખરે. સોનું 8%ના ઉછાળે પ્રથમ વખત 1,80,000ને પાર. અમેરિકા ઈરાન વચ્ચે તણાવ વધતા શેર બજારમાં શરૂઆતી કડાકા બાદ રિકવરી. સેન્સેક્સ 150 પોઈન્ટ નીચે, નિફ્ટી 25,300ની ઉપર.